હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે નવા વિડીયોમાં. અહીંયા જોઈશું આપણે સ્વાધ્યાય 13.2 બરાબર. એમાં શું છે? પહેલો દાખલો. તો જો આમાં શું શોધવાનું છે? એક તો બહુલક શોધવાનું છે અને એક તારેલ મધ્યકની રીતથી આપણે દાખલો મધ્યકનો શોધવાનો છે બરાબર. તો જુઓ, પહેલાં આપણે શું કર્યું? કોષ્ટક બનાવી દીધા. બંને કોષ્ટક બનાવ્યા પછી શું કર્યું? એક્સઆઈનું કોષ્ટક બનાવ્યું. એ આપણે શું છે? ફરજિયાત છે. એના પછી શું કર્યું? આપણે તારેલ મધ્યકની રીત છે એટલે શું મેળવીશું? ડીઆઈ. ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એક્સઆઈ માઇનસ એ. આજે આપણે એ તાર્યો છે કોઈ પણ એમાંથી શું કરવાનું? બાદબાકી. બરાબર. આ બાદબાકી કરી એ મેળવ્યા. એ પછી શું છે? તો કે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર. તો કે જે આ એફઆઈ છે અને આ ડીઆઈ છે એનો શું કરવાનો? ગુણાકાર. અહીંયા બે ગુણાકાર કર્યો, બંનેનો શું થયો? સરવાળો. સરવાળામાં જે બાદબાકી થતી હોય એ બાદબાકી કરી નાખવાની, બાકી બધાનો સરવાળો. તો એ સરવાળો મેળવી લીધો 430. હવે શું છે? તારેલ મધ્યકની રીતનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. એક્સ બાર બરાબર 30 પ્લસ 430 ભાગ્યા 80 બરાબર. હવે શું થાય? એક્સ બાર બરાબર 30 પ્લસ 5.37. જ્યારે ભાગાકાર કરીએ ત્યારે તો એક્સ બાર આપણને કેટલો મળ્યો? 35.37 બરાબર. હવે જો એના ઉપરથી આપણે શું શોધીશું? તો બહુલક ઝેડ. બહુલક ઝેડ બરાબર શું થશે? તો કે જે આપણને આવૃત્તિ આપી હોય દર્દીઓની સંખ્યા, અહીંયાની જે એફઆઈ આવૃત્તિ, એમાં જે સૌથી હાઈએસ્ટ હોય એનું અધાસીમા એલ લઈ લેવાનું બરાબર. તો એનું અધાસીમા કેટલા છે? અહીંયા 35 છે, તો એ 35 અહીંયા આવશે બરાબર. પછી શું છે? Z1. તો અહીંયા શું છે? એની આવૃત્તિ 23, તો એ Z1 થશે. એની ઉપરની આવૃત્તિ આવશે Z0 અને Z2. Z0, Z1 અને Z2 બરાબર. એકદમ લાઇનસર જ આવશે. આ Z1 છે, ઉપર Z0, નીચે Z2 બરાબર. અને આવૃત્તિનો ડિફરન્સ કેટલો છે? 15 - 5 એટલે કેટલો આવે? 10. તો એ આપણે કિંમત મૂકી દઈશું. તો જુઓ અહીંયા શું કર્યું? Z બરાબર 35 પ્લસ 23 - 21 અપોન 46 - 35 ગુણ્યા 10. મેં અમુકમાં શું કર્યું? Z0 Z2નો સરવાળો કરી નાખ્યો, માઇનસ માઇનસ છે એટલે, તો એ -35 થાય બરાબર. શું થાય છે? 35 પ્લસ 20 અપોન 11. જવાબ શું થાય? 35 પ્લસ 1.8 એટલે શું થાય? 36.8. પડી સમજણ? એકદમ ઇઝીમાં ઇઝી રીત છે. જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો.